20,000 વંચિત બાળકો, જેમાં દ્રષ્ટિહીન બાળકોનો સમાવેશ થાય છે, બધા વાનખેડે સ્ટેડિયમની અંદર સાથે મળીને લાઈવ ક્રિકેટનો અનુભવ કરી રહ્યા છે. આ અદ્ભુત ક્ષણ નીતા અંબાણી દ્વારા શક્ય બની હતી. જરા કલ્પના કરો, સ્ટેડિયમની અંદર 20,000 બાળકો માટે કપડાં, પરિવહન, ખોરાક અને સંભાળ રાખનારાઓની વ્યવસ્થા કરવામાં આવી, કે જેને કહી શકાય કે ખરેખર એક વિશાળ ઓપરેશન. મોટા ભાગના લોકો એક બાળકનું પણ સંચાલન કરવામાં મુશ્કેલી અનુભવે છે. નીતા અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સની ટીમે આ મેગા ઇવેન્ટને 100% સંપૂર્ણતા સાથે પૂર્ણ કર્યું અને દરેક બાળકને તે ખૂબ જ ગમ્યું. આ ખરેખર ગિનિસ વર્લ્ડ રેકોર્ડને પાત્ર છે. છેલ્લા 16 વર્ષથી નીતા અંબાણી પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપી રહ્યા છે. દર વર્ષે તે રિલાયન્સ ફાઉન્ડેશનની એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ ESA પહેલ હેઠળ વંચિત પૃષ્ઠભૂમિના બાળકો માટે આખું વાનખેડે સ્ટેડિયમ બુક કરાવે છે. ધ્યેય સરળ છે: શિક્ષણની સાથે રમતગમત માટે ઉત્સાહ જગાડવો. નીતા અંબાણી ભારતના ખરા રમતગમતના નેતાઓમાંના એક છે. પાયાના સ્તરેથી તે માત્ર શિક્ષણ સાથે રમતગમતને પ્રોત્સાહન નથી આપી રહ્યા, પરંતુ પ્રભાવશાળી ખેલાડીઓને વિશ્વ કક્ષાના કોચ, તાલીમ અને શ્રેષ્ઠ તકનીકી માળખાકીય સુવિધાઓ સાથે પણ ટેકો આપી રહ્યા છે. તે 2036માં ભારતમાં ઓલિમ્પિક લાવવા માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સાથે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.